આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ 64 પ્રકારી પૂજા, અષ્ટપ્રકારી પૂજાના 8 ભાગો, 8 કર્મો સાથેની એની સમજણ, એની સંવાદિતતા અને તે પૂજાઓનું તે કર્મોના નિવારણ માટેનું સ્વરૂપ. એમાંની 8મી ડાળની 7મી નૈવેદ્ય પૂજા આપણી ચાલુ છે. નિવેદ પૂજા એ શબ્દ દ્વારા વેદનો છેદ એ વાત મૂકી અને 31 ગુણો ભગવાનના દેહની અંદરમાં એની કલ્પના કરવાની આચારાંગજીએ જે એક આખી વાત મૂકી છે એ આપણે જોઈએ. બહુ જ અનોખી અને અનૂઠી વાત. કદાચ આપણે આપણા જીવન દરમિયાનમાં આવી કલ્પના નથી કરી કે આવી પણ એક પ્રકારની ભક્તિ એ આવશ્યકતાની અંદરમાં મુકાઈ છે. ફક્ત ભગવાનને જોઈ અને સ્તવનો ગાઈ લેવા, સ્તુતિઓ ગાઈ લેવી, પ્રાચીન અર્વાચીન કોઈ પણ, એનાથી બિયોન્ડ પણ કોઈ ભક્તિ છે એ કદાચ આપણી જાણકારીમાં જ ન હતું. અને અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબે આચારાંગજીનો રેફરન્સ આપી અને આ વાત કરી. એટલે એક વસ્તુ એ સૌથી પહેલાં સાબિત થઈ કે આ વાત એમની પણ નથી. આ વાત ગણધર ભગવંતોની, સાક્ષાત વર્ધમાન સ્વામી ભગવાન એમના સમવસરની અંદરમાં રચાયેલ દ્વાદશાંગી એ બધાની વાત છે આ. એટલે આમાં પ્રભુનો સ્ટેમ્પ લાગેલો, સર્વજ્ઞપણાનો સ્ટેમ્પ. હવે આ ભક્તિ પ્રત્યે જો આપણે આકર્ષિત ન થઈએ અથવા આપણને એવું લાગે કે આ ઠીક છે, એમાં શું પણ, હવે આવું બધું આપણું કામ નથી, એમ ઓલું ભગવાનની સામે બેસીને કોણ વિચારે, તો ચોક્કસપણે આપણે આપણી ભક્તિના ફળો પામવાની અંદરમાં ઊણા ઉતરશું. કારણ કે અહીંયા સિદ્ધાંતે ભાખ્યા છીએ. સિદ્ધાંતની વાત જે છે ને એને પ્રમાણ ગણવામાં આવી છે. આ એ શાસન છે કે જે અનુશાસનથી જ ચાલે છે. તો આ 31 ગયા વખતે આપણે જોયા હતા. એ 31ની ગુણોની કલ્પના ભગવાનની અંદરમાં કરવાની. વર્ણ ગંધ રસ સ્પર્શના 20 એ ભેદ ન રહ્યા, એ એક ભેદ વિચારવાના. એ પછીથી મનુષ્ય આદિ ગતિ અને પંચમ ગતિમાં પણ ક્યાંય ગતિનો અભાવ છે, એટલે એના આધાર ઉપર બીજા 3 વેદનો છેદ, એના 3 સંસારના રાગને ટાળ્યો, અસંગ ભવબીજને બાળી નાખ્યો અને અશરીરી થયા. આમ 31 ગુણોની કલ્પના કરવાની. હવે બહુ જ મહત્ત્વની એક કડી નૈવેદ્ય પૂજાની આ ઢાળની મૂકે છે. આ આટલું બધું બેકમાં જઈ અને એનો રેફરન્સ લેવાની, ફ્લેશબેક લેવાની જરૂર એટલા માટે હતી કારણ કે આ કડીને, હવેની જે કડી આવે છે એ કડીને આપણે એની સાથે જોડવી જરૂરી હતી. અરૂપી પણ રૂપારોપણ સે ઠવણા અનુયોગ દારા વિષમકાલજીને બિંબજીનાગમ ભવિયણકુ આધારા. આજે બીજી કડી છે ને બહુ જ પ્રચલિત, નાનપણથી જે લોકો સાંભળતા હશે પ્રવચનો વગેરે, પહેલાંના આજથી થોડા વર્ષો પહેલાંના ગુરુ ભગવંતોને સાંભળ્યા હશે, તો આ શબ્દ ન સાંભળ્યો એવું બની જ ન શકે. વિષમકાળજીને બિંબજીનાગમ ભવિયણકુ આધારા. ઘણા બધા મહાત્માઓ, મહાપુરુષો આ વાક્યને હંમેશા લેતા. ટેકનિકલી જોવા જઈએ તો સ્થાનકવાસી મતની કલ્પના, એ કલ્પનાનો આખો ને આખો જે છેદ ઉડે છે આ પરંપરા પ્રમાણે, એની માટેનું એક્સ્ટ્રીમ રેફરન્સ એ આ વાક્ય હંમેશા રહ્યું છે. કોઈ ખોટું છે એ સાબિત કરવાની વાત અત્યારે નથી ચાલતી. માર્ગ શું ચાલે છે, માર્ગ શું મળ્યો છે આપણને, એ વાત ચાલે છે. એવા જેટલા પણ લોકો છે કે જે લોકો મૂર્તિ પૂજાની કલ્પનામાં ઊણા ઉતરે છે,
મૂર્તિ પૂજાની સાર્થકતામાં ઉણા ઉતરે છે. એ બધા માટે આ દીવાદાંડી એટલે કે માઇલસ્ટોન જેવી રીતે આ વાક્ય ભગવાનના શાસનની અંદરમાં મૂકવામાં આવ્યું. એની પહેલાંની લાઈન અરૂપી પણ રૂપારોપણ છે ઠવણા અનુયોગ ધારા, એ આજે સમજવી છે વ્યવસ્થિત. શું કહે છે કે ભગવાન તમે તો અરૂપી છો. હવે અરૂપીનું સ્વરૂપ એ સમજાવ્યું છે એમને અનેક જગ્યાઓએ કે અરૂપીપણું એટલે શું? તો કે જે દેખાય જ નહીં, જેનું રૂપ આપણે જોઈ જ ન શકીએ તે. તો અત્યારે પ્રભુ પણ આત્માના ગુણો રૂપે જે અસ્તિત્વમાં છે, એમનું અસ્તિત્વ, એ અસ્તિત્વ પણ આમ તો અરૂપી જ છે. તો પછી પ્રતિમા એ તો પૌદ્ગલિક સ્વરૂપ છે. પૂદગલને એને અરૂપીપણાને કોઈ લેવા દેવા જ ન હોય, બંને વિપરીત દ્રવ્યો છે. અરૂપીનો અર્થ જ છે કે એમાં એક પણ પૂદગલ એને સ્થાન જ નથી. તો હવે ભગવાન તમે અરૂપી અને તમને રૂપ આપવું અને મૂર્તિ સ્વરૂપે બિરાજમાન કરવા, શું આ ભ્રમ નથી? આવો પ્રશ્ન મૂકે છે સાહેબ પોતે. અરૂપી પણ રૂપારોપણ છે, રૂપનું આરોપણ કરવું, આ ભ્રમ કેમ ન કહી શકાય? અમે એમ કહીએ છીએ કે ઈશ્વર સચરાચર બધે જ વ્યાપેલો છે. અને કોઈ એમ કે લાવો ચાલો પ્રમાણ આપો, તો આપણે એને એમ કહીએ છીએ કે જો આ દેખાય એ જીનબિંબ એ ભગવાન. પણ જીનબિંબ એ તો અસ્તિત્વની અપેક્ષા એ અશક્ય છે. અત્યારે ભગવાન આ રીતે બિરાજમાન છે ત્યાં? તો કે ના, ભગવાન આ રીતે તો છે જ નહીં, કારણ કે ભગવાન તો અરૂપીપણામાં છે. એ આવી રીતે જોઈ શકાય એવું તો એમની કોઈ સ્થિતિ છે જ નહીં. એટલે અહીંયા એક મતે ભ્રમ ઊભો કર્યો, એક વિચારધારાએ ભ્રમ ઊભો કર્યો કે તો એનો મતલબ કે મૂર્તિની પરિકલ્પના એ જ નિષ્ફળ છે, એ નિરર્થક છે. આપણે એમ થોડુંક લાઇટ મોડમાં અહીં સમજીએ કે કોઈ એક વ્યક્તિ જે ગુજરી ગયું છે આપણા દાદા પરદાદામાંથી, એની મૂર્તિ બનાવી કોઈ પણ ફોટાના આધારે કે કોઈ પણ વાતોના આધાર ઉપર. હવે કોઈ એમ કહે કે અત્યારે આવો દેખાય છે, બોલો, તો આપણે એમ કહીએ કે ના ભાઈ ના, અત્યારે તો એ શું હશે કોને ખબર છે. કોઈને કોઈ ગતિમાં હશે, દેવમાં હશે, મનુષ્યમાં હશે, ક્યાંય પણ હોઈ શકે. તો એ અત્યારે તો આવા નથી જ દેખાતા. તો પછી એનો અર્થ એ થયો ને કે આપણે આ ફોટો કે આ એને કાઢી નાખવા? તો કે ના, કાઢી કેમ નાખવા? કારણ કે એના આધાર ઉપર હું એમને પૂજી શકું છું, હું એમને સ્મરી શકું છું. પણ સામો એમ કે એ બધું બરાબર, પણ અત્યારે વર્તમાન પરિપ્રેક્ષની વાત કરો. વર્તમાન પરિપ્રેક્ષમાં આ રીતે એ ખરેખર મૂર્તિ સ્વરૂપ જે દેખાડે છે એવા સ્વરૂપે હોય તો એને પૂજીને અર્થ છે, નહીં તો તમે ભ્રમ ઊભો કરો છો. અગર એ આવું કહે તો લોજિકલી આપણને કંઈ ખોટું ન લાગે. અને એ અપેક્ષાએ, લોજિકની અપેક્ષાએ તો એ ખોટું બોલતો પણ નથી. એટલે સૌથી પહેલો પ્રશ્ન થાય આપણને કે જેણે આ મૂર્તિ બનાવી છે એણે આવો ભ્રમ કેમ ઊભો કર્યો ભાઈ? આ એક્ઝેક્ટ ઘટનાને આપણે અહીંયા મૂર્તિ પૂજાની સાબિતીમાં અહીંયા આપણે મૂકીએ છીએ. હવે એનો જવાબ આપે છે. પ્રશ્ન આઈ હોપ કે નીકળી ગયો હશે, મગજમાં બરાબર ઘૂસ્યો હશે કે શું છે. હવે એનો જવાબ આપે છે. અનુયોગ દ્વાર નામના આગમની અંદરમાં, સૂત્રની અંદરમાં ભગવાનની 4 નિક્ષેપે ઉપાસના કરવાની વાત મૂકી છે. સૌથી પહેલાં તો એ સમજીએ કે આગમ જ્યારે આગમના રેફરન્સ અપાય ત્યારે એ ક્લિયર કરી લેવાનું કે આગમ એટલે ગણધર ભગવંતો દ્વારા રચિત સૂત્રો. એટલે આ એમાં પછી બે માન્યતા ના આવી શકે કે ભાઈ કેટલાક મહાપુરુષો આમ કહે છે, કેટલાક આમ કહે છે. મહાપુરુષોની ઉપર જે છે ને આ એની વાત છે. તો અનુયોગ દ્વારે 4 પ્રકારે ભગવાનના નિક્ષેપા કીધા છે કે જે નિક્ષેપાની પૂજા કરવી જોઈએ. એ 4 નિક્ષેપા કયા? નામ સ્થાપના, નામાકૃતિ, દ્રવ્ય ભાવે. આમ ઇન શોર્ટ કહીએ તો નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. આ 4 નિક્ષેપ એના આધાર ઉપર ભગવાનની કલ્પના રૂપે
એક સ્વરૂપ અપાયું, એક આકાર અપાયો, તે આ મૂર્તિ સ્થાપના નિક્ષેપના ને એક્ઝિક્યુટ જે કર્યું, એટલે આ ભગવાનનું બિંબ અત્યારે જેટલા પણ દેખાય છે, જ્યાં પણ છે, બધે જ. અહીંયા હવે એક વાત મૂકે છે. એક વાદ હોય ને હંમેશા એમાં એક સાબિતી હોય, એ પ્રકારે આ વાત મૂકે છે. શાસ્ત્ર આ રીતની કલ્પનાને સંવાદી ભ્રમ કહે છે. આ જે કલ્પના આપણે કરી કે ભગવાન આવા દેખાય છે, તો એ સંવાદી ભ્રમ છે. ભ્રમ તો છે જ ચોક્કસપણે, ખોટી વાત જ નથી, કારણ કે અત્યારે ભગવાન આવા નથી જ. અત્યારે ભગવાન તો અરૂપી છે, દેખાતા જ નથી, તો આવા તો ક્યાંથી હોવાના? એટલે ભ્રમ છે. પણ કયો ભ્રમ છે? તો કે સંવાદી ભ્રમ છે. એટલે શું? તો કે ભગવાન સાથે ભગવાનનું આ સ્વરૂપ જ્યારે અસ્તિત્વમાં હતું, એ સ્વરૂપ અને અત્યારનું સ્વરૂપ, એ બંને વચ્ચે સંવાદ ઘડી આપે એવો આ ભ્રમ છે. આપણે આપણા એક્ઝામ્પલમાં એને ઓલું કરીએ કે જ્યારે આપણા બાપ દાદા જીવતા હતા ત્યારે જેવા દેખાતા હતા અને અત્યારે આપણે એને જેવા કલ્પવા છે, એ બેની વચ્ચેનો સેતુ, સંવાદ, એટલે આ મૂર્તિ. તો આ મૂર્તિને શું કહ્યું? તો કે સંવાદી ભ્રમ. ભ્રમ ચોક્કસપણે છે, પણ સંવાદી ભ્રમ છે. એટલે કે સાર્થક ભ્રમ છે, લોજિકલ ભ્રમ છે અને રિયલિસ્ટિક ભ્રમ છે. ભગવાન આવા જ દેખાતા હતા, આ વાતને કોઈ ડિનાય નહીં કરી શકે. તો એ આધાર ઉપર સ્થાપના નિક્ષેપની આખીને આખી વાત આપણે ત્યાં છે. એટલે આ સંવાદી ભ્રમની આધાર ઉપર એક આખો મત ઊભો થાય છે. આ જેટલા લોકો પણ અત્યારે મૂર્તિ પૂજા માટે વાતો કરતા હોય છે, ચિક્કાર મતો છે. અત્યારે મુસ્લિમ મત મૂર્તિ પૂજાને નથી માનતો, ક્રિશ્ચન મત નથી માનતો, હિન્દુઓમાં પણ ઘણા બધા મતો છે કે જે લોકો મૂર્તિ પૂજાને માનતા નથી. આપણા જૈનોમાં પણ કેટલાક મતો છે કે જે મૂર્તિ પૂજાને માનતા નથી. એ બધા માટે આ એક વાત અનુયોગજી દ્વાર સૂત્ર, એની અંદરમાં લખાયેલી આ વાત એ સાબિતી છે કે આ માન્યતાએ ફેરફાર કરવા જેવો છે. કારણ કે આને સ્થાપના નિક્ષેપે આપણે સ્વીકારી છે સંવાદી ભ્રમ આ તત્વના આધાર ઉપર. તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે સંવાદ કેળવવો છે તમારે અગર, તો તમારે ભલે ભ્રમ તો ભ્રમ, પણ એક રિયાલિસ્ટિક ભ્રમ તરીકે કોઈ એક તત્વને તમારે નજર સામે, પૌદ્ગલિક તત્વોની નજર સામે રાખવી જ પડે. કારણ કે અરૂપીને કોઈ પણ પ્રકારે કોઈ જોઈ શકતું જ નથી, અને જો અરૂપી દેખાતું જ નથી તો પછી એની ઉપાસના કરવી કેવી રીતે? જે ચર્મચક્ષુથી જ, ચર્મચક્ષુના આધારે જીવે છે, એને તો એવું જ આલંબન જોઈશે જે ચર્મચક્ષુથી દેખી શકાય. અને એટલે આ સંવાદી ભ્રમના આધાર ઉપર જીન બિંબ જે છે એ આ જગતની અંદરમાં અત્યારે આ પાંચમા વિષમકાળની અંદરમાં પણ આપણને પરમાત્મા સાથે જોડવા માટે સૌથી મોટું આલંબન બે જ. કયું? જીન બિંબ જીનાગમ ભવ્યણકુ આધારા. આવો વિષમકાળ છે, એની અંદરમાં પણ અત્યારે સિદ્ધશિલામાં બિરાજમાન એવા પરમાત્માને મારી સાથે રાઈટ નાવ, વર્તમાનમાં જોડી શકે એવા બે જ તત્વો છે. એક જીન બિંબ અને બીજું જીન આગમ. પરમાત્માનું બિંબ અને પરમાત્માના શબ્દો જેની અંદર વણાયેલા છે એ આગમ. આ બેનો ક્યારેય ઉચ્છેદ ન કરી શકાય, આ બેનો ક્યારેય વિરોધ ન કરી શકાય, આ બેના અસ્તિત્વનો ક્યારેય નિષેધ ન કરી શકાય. આ જ સિદ્ધાંત, આ જ માર્ગ અને આ જ ઉપાસના, આ આખું એસ્ટાબ્લિશ આ બે શબ્દોથી થયું, અનુયોગ દ્વારના રેફરન્સથી થયું. આ આખું ખરેખર મહત્ત્વનું એટલા માટે છે કે આપણને જીવનમાં ક્યારેય કોઈ એમ ન કહી શકે કે મૂર્તિ પૂજા કેમ, મૂર્તિઓને શું આધાર આપીને ફાયદો છે, એને શું જરૂર છે મૂર્તિને, ભગવાન અત્યારે થોડી કે મૂર્તિ સ્વરૂપે છે. નથી જ, તમારી વાત સાચી જ છે, પણ ભાઈ અમારો સિદ્ધાંત આ સંવાદી ભ્રમને સ્વીકારે છે, આ સ્થાપના નિક્ષેપને આધારે સ્વીકારે છે. અને એટલે એ ઉપાસનાની આવશ્યકતા સ્વરૂપે અમે આ જીનબિંબની અંદરમાં 31 ગુણોની કલ્પના કરી અને એ જેવા હતા એને તાદ્રશપણે અમે આ ક્ષણે પૂજા અને સેવાના માધ્યમથી અમે એમની અર્ચના કરીએ છીએ, અમે એમની સ્પર્શના કરીએ છીએ.
જ્યાં સુધી આ મૂર્તિની અંદરમાં 31 ગુણોની કલ્પના નહીં કરીએ ત્યાં સુધી આપણે ભગવાનના ખરા સ્વરૂપને સ્પર્શી જ નહીં શકીએ. કેમ આપણી 60-70 વર્ષનીથી કરેલી પૂજા એ આપણને ભગવાનનો અનુભવ નથી આપતી? કારણ કે શાસ્ત્રએ જે રીતે કીધું છે એ રીતે આપણે કરી જ નથી. એમણે આપણને 31 ગુણોની કલ્પનાને અંદરમાં સાર્થકતા ઊભી કરાવડાવી, અંદરમાં એ કલ્પનાને અનુભવવાની વાત એ સેવા દ્વારા કરવા કીધેલી હતી. આપણે ફક્ત દ્રવ્ય પૂજામાં રહ્યા. તો આ એક કડી, બહુ જ મહત્ત્વની કડી, અંતિમ ઢાળોની અંદરમાં સાહેબે જે આખો ને આખો નિષ્કર્ષ આપી દીધો છે જૈન શાસનનો અને ઉપાસના પદ્ધતિનો, એની આ કડી. અરૂપી પણ રૂપારોપણ સે ઠવણા અનુયોગ દ્વારા વિષમ કાળ જીન બિંબ જીનાગમ ભવ્યણકુ આધારા. આ વિષમ કાળની અંદરમાં ભવ્યજનોને ભવથી તરવા માટે જો કોઈ આલંબન હોય તો બે જ છે, એક જીન પ્રતિમા અને જીન આગમ. આ બેના આલંબન વડે જ અમે તરશું. આ બે વિશે એક નાનકડો પણ અપલાપ આપણાથી થાય જ નહીં. અને એટલે કેટલીક કડીઓની અંદરમાં આપણે ત્યાં એવા બહુ હાર્ડ શબ્દોમાં લખેલું છે કે જે માણસ ભગવાનની પ્રતિમાનું લોપન કરે છે એ માણસની સાથે એક પણ પ્રકારનો સંબંધ ન રાખી શકાય. કેમ? કારણ કે એણે આગમનો લોપ કર્યો છે અને યાવત એણે ભગવાનનો લોપ કર્યો છે. જે ભગવાનની વાણીને સ્વીકારતો નથી એ માણસ ભગવાનને ન સ્વીકારી શકે. આપણને અત્યારે છે ને વાદ નથી મળ્યા અને વાદમાં આપણને કોઈ રસ નથી રહ્યો. બહુ ક્ષુલ્લક તર્કો, બહુ ક્ષુલ્લક વાતો વોટ્સએપના આધાર ઉપર કે લોકોના આધાર ઉપર કે કેટલીક વાર પ્રવચનોમાં પણ બહુ જ સામાન્ય કક્ષાની વાતોના આધાર ઉપર આપણું બંધારણ ઘડાઈ ગયું કે આપણે એમ કીધું કે આ ઠીક છે, જો આનો આમ હોય ને એટલે આનો આમ હોય. ના, ભગવાનનું શાસન એ આ વાદોના આધાર ઉપર 2500 વર્ષ સુધી આપણી પાસે આવ્યું છે. અને એટલી બધી ગંભીર વાતો હોય કે જે ગંભીર વાતોને તર્કથી સમજવાના આધાર ઉપર જ આપણી શ્રદ્ધા બળવાન થતી હતી. અત્યારે આપણી શ્રદ્ધા કેમ આટલી ચીંડી છે? ગમે તેવો માણસ આવીને હલાવી જાય, ગમે તેવો પ્રસંગ થાય ને આપણી શ્રદ્ધા હલી જાય છે. કેમ? કારણ કે શ્રદ્ધાનો બેઝ જ નથી. શ્રદ્ધા તર્કના બેઝ ઉપર જ સ્ટ્રોંગ હોય છે. અને તર્ક માટે વાદની અંદરમાં જે દલીલો થઈ હતી, જે પ્રકારના જે સમયે જે વિષય ઉપર વાદ થયા હતા, એ દલીલોના આધાર ઉપર આપણી શ્રદ્ધા મજબૂત થઈ હતી. અને શ્રદ્ધાએ એક શ્રદ્ધાન ઘડ્યું હતું. એ શ્રદ્ધાન એ ઉતરતા છેક 2500 વર્ષે, અત્યારે આટલા વર્ષે આપણી સુધી પહોંચ્યું છે. એ શ્રદ્ધાન જો બળવાન કરશું તો ચોક્કસપણે 2500 વર્ષ પછી જે ભસ્મગ્રહ ઉતર્યો અને એની અસર પામવા માટે, જે જાહોજલાલી પામવા માટેનો યત્ન થવો જોઈએ, એ આવા શ્રદ્ધાનવાળા જીવો કરી શકશે. ઉપર છલ્લીને ગમે તેવી વાતોથી ભગવાનનું શાસન જયવંતું છે એનાથી નહીં થાય. આપણે છેલ્લી ઢાળની 7મી ઢાળની એની પછીની કડી પર આવીએ. મેવા મીઠાઈ થાળ ભરીને ષડરસ ભોજન સારા, મંગલ તુર બજાવતા આવો નર નારી કર થારા. એટલે હે ભગવાન, આ નૈવેદ્ય પૂજા કઈ રીતે કરવાની? વીર વિજયજી મહારાજ સાહેબ પૂછે છે. અને ત્યારે એ પોતે જવાબ લખે છે કે મેવા, મીઠાઈ અને ષડરસવાળું ભોજન, 6 રસ જેમાં આવ્યા હોય એવા ભોજનને કેવી રીતે ભગવાન ધરાવવાના? તો કે મંગલ તુર બજાવત આવો નર નારી કર થારા. મંગળ વાજા વગાડતા વાજતે ગાજતે આવો અને પ્રભુને થાળ ભરીને નૈવેદ્ય પૂજો. આ આપણી નૈવેદ્ય ભક્તિ છે. આમ એક દુહો બોલી અને નાનકડી સાકર મૂકી દેવી ચૂપચાપ, જે સાકરની કોઈ કિંમત ન હોય, અને એને નૈવેદ્ય પૂજા તરીકે મગજમાં એસ્ટાબ્લિશ કરી દેવું. અને ઊંઘમાંથી જગાડીને કોઈ પૂછે નૈવેદ્ય પૂજા કરી અને એમ કહી દેવું કે હા સાકર ચડાવેલી છે. આવી સંવાદિતતા થાય છે. પરમાત્માની સેવા ભલે યથાશક્તિ જ છે, પણ યથાશક્તિ જ હોવી જોઈએ. એનાથી લોઅર લેવલમાં ન ચાલે. મારી શક્તિ જે છે મારે કરવું જ જોઈએ, નહીં તો હું ભગવાન સાથે પણ રમત રમું છું અને રમતને પણ હું પાછી પૂજા ગણી લઉં છું. તો મંગળ વાજા વગાડતા આવવાનું અને ભગવાનને નૈવેદ્યનો થાળ ધરવાનો. ષડરસ જેની અંદરમાં હોય, 6 રસો જેની અંદરમાં જો સામેલ હોય એવો થાળ નૈવેદ્યનો એ ભગવાનને ચડાવવાનો. આ નૈવેદ્ય પૂજા.
નૈવેદ્ય ઠવી જીન આગે માગે હાલી નૃપ સુર અવતારા ટાળી અનાદિ આહાર વિકારા સાતમે ભવ અણહારા. એ દ્રષ્ટાંત જે આપણે જોયું હતું કે પેલો ખેડૂત મરીને દેવ થયો અને ખેડૂતના એક મહારાજ સાહેબે એને પ્રેરણા કરી હતી ને પછી રોજ કરતો હતો પેલી સિંહની દ્રશ્યવાળું દ્રષ્ટાંત આપણે જોયું છે. તો એ કહે છે કે એ જેમ નૈવેદ્ય પૂજા કરતાં 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 દેવ થયો મરીને અને એની પછી સાતમે ભવની અંદરમાં એ પોતાની આહાર સંજ્ઞાને ટાળી અને અણહારી પદને પામ્યો. તો આવું અણહારી પદ ભગવાન અમને પણ આપો. સાતમી પૂજા 7 ભવમાં મોક્ષ આપી શકે છે. બહુ ગજબ વાત છે. આપણી સાતમી પૂજા આપણને 7 મિનિટ પછી પણ યાદ નથી રહેતી, એ સ્થિતિ આપણી. અને અહીંયા શાસ્ત્રકારો એમ કહે છે કે જો આવી રીતે કરેલી હોય, 31 ગુણોની કલ્પના એને અનુભવી હોય અને આવી રીતે મંગલતુર બજાવત આમ આવ્યા હો, ષડરસના ભોજનના થાળ લઈને આવ્યા હો અને આવામાં ઉલ્લાસ ભળ્યો હોય તમારો, તો 7મે ભવે મોક્ષ મળી શકે. આવી આ નૈવેદ્ય પૂજા, એની વાત બાકીની આવતીકાલ પર રાખીએ. જીન આજ્ઞા કંઈ પણ બોલાય તો મેં છાવી દુકડમ. જૈનમ જય અતિશાસન.